ગુજરાતના સાંસદો સ્વનિધિ ફંડ વાપરવામાં પાછળ છે। એક વર્ષની અંદર 95.80% ફંડ વપરાયા વિના જ પડી રહ્યું। 26 સાંસદોને કુલ 254.80 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું। 26 સાંસદોએ માત્ર 10 કરોડ 71 લાખ જ ફંડ વાપર્યું છે। ઓછું બોલતા સાંસદો ફંડ વાપરવામાં સૌથી આગળ હોય તેવું સામે આવ્યું છે, જેમાં ભરતસિંહ ડાભી છે અને શોભના બારૈયાએ સૌથી વધુ ફંડ વાપર્યું છે। તો 14 સાંસદોની ભલામણના એક પણ કામ પૂર્ણ નથી થયા। મનસુખ વસાવાએ સૌથી વધુ ફંડનો ઉપયોગ કર્યો છે। મનસુખ વસાવાએ 1 કરોડ 73 લાખના ફંડનો ઉપયોગ કર્યો। તો 6 સાંસદો તો એવા છે કે જેણે એક પણ રૂપિયો વાપર્યો નથી, ફંડનો ઉપયોગ કર્યો જ નથી। અમદાવાદ પૂર્વ પશ્ચિમના સાંસદોએ કોઈ ખર્ચ કર્યો નથી। બનાસકાંઠા છે, છોટા ઉદેપુર છે, જ્યાં ફંડમાંથી કોઈ ખર્ચ નથી કરવામાં આવ્યો। જ્યારે મહેસાણા અને બારડોલીમાં સૌથી વધુ કામો આ ફંડ દ્વારા થયા છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, એક વર્ષની અંદર 95% જેટલું ફંડ જે છે સાંસદોનું પડ્યું રહ્યું, એની પાછળનું શું કારણ છે? શું આગળ કોઈ રજૂઆત કરવામાં આવી જ નથી કે આ કામ બાકી છે, કે પછી ગુજરાતમાં બધા કાર્યો થઈ ગયા છે? સ્વાભાવિક રીતે ધારાસભ્યો અને સાંસદોને જે ગ્રાન્ટ મળતી હોય છે એ ગ્રાન્ટ ફાળવણી થયા પછી એમના મત વિસ્તારમાં કામો કરવા માટે જિલ્લા આયોજન મંડળ અને કલેક્ટર હસ્તક જે બેઠકો મળતી હોય છે એની અંદર આ કામો અંગેના નિર્ણયો થતા હોય છે। જે કામોની જરૂરિયાત છે, જે રજૂઆતો આવે છે, એના આધારે આ કયા કયા કામો કરવા છે એની રજૂઆત અથવા તો એ વિષય સાંસદો દ્વારા નોર્મલી રાખવામાં આવતો હોય છે અને જિલ્લા વહીવટીતંત્રને કહેવામાં આવતું હોય છે। પરંતુ આ જે આંકડાઓ સામે આવ્યા છે એ આંકડાઓ જોતા લાગે છે કે આ સાંસદોને પણ આ કામગીરી કરવામાં ક્યાંય રસ ન હોય અથવા તો એ નાણાં વપરાતા નથી, અન્ય ગ્રાન્ટના નાણાંના આધારે એ કામો થાય એવું પણ બની શકે છે। જે આંકડાઓ સામે આવ્યા છે એમાં એક વર્ષની અંદર 95.80% ફંડ વપરાયા વગરનું જ રહ્યું છે। માત્ર 4.5% ફંડ જે છે આ તમામ સાંસદોનું કુલ મળાવીને 4.5% ફંડ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 254.80 કરોડ રૂપિયાનું ફંડ આ તમામ 26 સાંસદો છે લોકસભાના એમને મળ્યું હતું। એમાંથી માત્ર 10.71 કરોડનું ફંડ છે એ જ વાપરવામાં આવ્યું છે। ભરતસિંહ ડાભી, શોભના બારૈયાએ સૌથી વધુ આ ફંડ વાપરવામાં એમનો ઉપયોગ કર્યો છે એ પ્રકારના આંકડાઓ સામે આવી રહ્યા છે। 14 સાંસદોએ ભલામણના એક પણ કામો પૂર્ણ નથી કર્યા એ પ્રકારનો આંકડાઓ પણ લોકસભાના આ તરફથી સામે આવી રહ્યા છે। મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે, એમણે ફંડનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે। એમણે 1.73 કરોડ રૂપિયા ફંડ છે પોતાનું એ વાપરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપી છે અને એ કામો થયા છે। આ ઉપરાંત 6 સાંસદો એવા છે કે એક પણ રૂપિયો એમણે વાપર્યો નથી। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના સાંસદોએ પણ પોતાની જે ગ્રાન્ટ આવે છે એમાંથી પૈસાનો ખર્ચ નથી કર્યો। બનાસકાંઠા, છોટાઉદેપુરમાં પણ આ જ પરિસ્થિતિ છે। મહેસાણા, બારડોલીમાં સૌથી વધુ કામો થયા છે, જ્યારે નવસારી અને મહેસાણામાં કામોની માત્ર ભલામણ થઈ છે, નાણાંની ફાળવણી હજુ નથી થઈ। પરંતુ આ સંપૂર્ણ વિષયની અંદર કેટલીક બાબતો ટેકનિકલ પણ હોય છે, કારણ કે રાજ્ય સરકારની પણ કામોની ગ્રાન્ટો આવતી હોય છે, ભારત સરકારની કામોની ગ્રાન્ટો આવતી હોય છે, એ ઉપરાંત સાંસદોની ગ્રાન્ટ અલગ હોય છે। એટલે એના આધારે સાંસદો જિલ્લા આયોજન મંડળ અને પ્રભારી મંત્રી વગેરે સાથે બેસી અને આ કામોની ફાળવણી કરતા હોય છે। મોટાભાગની જગ્યાઓ પર દર વર્ષે આ પ્રકારે સાંસદોની ગ્રાન્ટ હોય, સાંસદ આદર્શ ગ્રામ યોજનાની ગ્રાન્ટ હોય અથવા તો અન્ય ગ્રાન્ટો હોય, એ યોગ્ય ફાળવણીના અભાવે પડી રહેતી હોય છે। એ પ્રકારની સ્થિતિ સામે આવી છે। રાજ્ય સરકારના બજેટમાં પણ આ પ્રકારની સ્થિતિ થતી હોય છે। બજેટની જોગવાઈ તો થઈ જાય છે, પરંતુ એનો વપરાશ ન થાય, એનો ઉપયોગ ન થાય અથવા તો એનું એલોકેશન ન થવાના કારણે એ બજેટ પણ પડી રહેતું હોય છે। આભાર હિરેન તમામ માહિતી માટે।